બાજુ વસુદેવ અને દેવકીને એ જેલમાં મળવા માટે ગર્ગાચાર્યજી જાય. ગર્ગાચાર્યજી એ યાદવોના ગુરુ છે. એટલે ગર્ગાચાર્યજી મહારાજ વસુદેવને મળવા ગયા તો વસુદેવ કહેવા લાગ્યા કે બાપજી એક કામ કરો ને, તમે ગોકુળમાં જાઓ ને મારા દીકરાનું નામકરણ સંસ્કાર કરો ને. ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા કે હું નામકરણ સંસ્કાર કરવા તો જાઉં, પણ બધાને ખબર છે કે હું યદુવંશ સિવાય કોઈનું નામકરણ કરતો નથી. એટલે હું જો જાઉં અને લોકોને ખબર પડે તો આ કંસ સમજી જાય કે મારો કાળ બીજે ક્યાંય નહીં પણ નંદ અને યશોદાના ઘરે જ છે. પણ આ બાજુ વસુદેવજી વિનંતી કરે તો ગર્ગાચાર્યજી મહારાજ નંદ યશોદાના ઘરે પહોંચે. અહીંયા નંદ બાબાએ કીધું કે તમે મારા દીકરાનું નામકરણ કરો ને. અને ત્યારે ગર્ગાચાર્યજી મહારાજે કીધું કે હું નામકરણ તો કરું, પણ આનો જેટલો વિધિ છે ને આપણે ગુપ્ત રાખવાનો, તો હું નામકરણ સંસ્કાર કરું. એટલે જે ગોકુળની અંદર ભગવાનનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાય, જે ગોકુળમાં ભગવાન પડખું ફરે તોય ઉત્સવ ઉજવવામાં આવે, એવા ગોકુળની અંદર ભગવાનના નામકરણ સંસ્કાર જેવો મહત્વનો ઉત્સવ એ કોઈ પણને ખબર ન પડે એવી રીતે ઉજવવામાં આવ્યો છે. આજે માતા યશોદા, માં રોહિણી એ બંને બાળકોને લઈ અને ગૌશાળામાં ગયા છે. નંદ બાબા બેઠા છે અને એવામાં ગર્ગાચાર્યજી મહારાજ એ ત્યાં બિરાજમાન થયા. અને ગર્ગાચાર્યજી મહારાજે જ્યાં બંને બાળકોના નામ પાડવાની શરૂઆત કરી, એ સમયે રોહિણીના ખોળાની અંદર ભગવાન કૃષ્ણ બેઠા હતા અને માં યશોદાના ગોદની અંદર બલરામ બેઠા હતા. એટલે જ્યાં માં યશોદાની ગોદમાં જોયું એટલે એ બાળક બહુ હૃષ્ટપૃષ્ટ હતો. એટલે હૃષ્ટપૃષ્ટ બાળકને જોઈ અને ગર્ગાચાર્યજી મહારાજ કહેવા લાગ્યા કે આ બહુ બળમાં બળવાન થશે, એટલે આનું એક નામ થશે બલરામ. બોલો બલરામ મહારાજ જય હો. પોતે મોટા થશે એટલે લોકો એને દાઉ તરીકે ઓળખશે. એકવાર સંકર્ષણ કરીને ભગવાને એને રોહિણી માતાના ગર્ભ સુધી પહોંચાડ્યા, એટલે એનું એક નામ પડશે શંકર્ષણ. બલરામનું નામકરણ સંસ્કાર થયું ને જ્યાં ભગવાન કૃષ્ણનું નામ પાડવાની વારી આવી, ભગવાનમાં રોહિણીની ગોદમાં બેઠા હતા, પણ એવામાં અચાનક ભગવાન એ ગોદમાંથી નીચે ઉતર્યા અને નીચે ઉતરી અને ભગવાન ચાર પગે ચાલતા ચાલતા પોતે ગૌશાળામાં હતા. એટલે ત્યાં ગાયનું એક વાછરડું અને વાછરડાનું પૂંછડું પકડી અને ભગવાન પહેલી વાર ઉભા થયા. અને આ ઘટના જ્યાં ગર્ગાચાર્યજી મહારાજે જોઈ અને એને નામ પાડ્યું, બોલ વચ્છ પુચ્છાવલંબલમ ભગવાન કી જય હો.